ओम जय 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 नमोस्तु 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 नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोहि सोबसां नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छे वन्दितु सर्वसिद्धे ध्रुवमचलमणुं गतिं पत्ते ओच्छामि समय पाहुणो शुद्ध केवली वणियम् निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे अविकार। अध्यात्म रसिक કૈવર પંડિત શ્રી બનારસી દાસજી દ્વારા રચિત સમયસાર નાટક ગ્રંથમાં ત્રીજા નંબરમાં કર્તા કર્મ ક્રિયા દ્વાર એમાં 3 છંદો આપણે પાઠ કરીએ છીએ 10, 17 અને 33 શું કહે છે જોઈએ અહીંયા એક પરિણામ નિકે કરતા દરબ દોઈ દોઈ પરિણામ એક દર્વ ન ધરતું હેમ એક કર તુતી દોઈ દર્વ કબહુ ન કરે દોઈ કર તુતી એક દર્વ ન કરતું હેમ જીવ પુદ ઘલ એક ખેત અવગાહી દો अपने अपने रूप को न टरतु हेम जड़ परिणाम निको करता है पुद्गल चिदानंद चेतन स्वभाव आचरतु हेम। ત્યાર પછી છે 17 ज्ञान भाव ज्ञानी करे अज्ञानी अज्ञान दर्व कर्म पुद्गल करे यह नीचे परवान। 33 नंबर से करे कर्म सोई करतारा जो जाने सौ जान हारा जो करता नहीं जाने सोई जाने सो करता नहीं होई। એમાં રેગ્યુલર સ્વાધ્યાયની અંદર 7 નંબરનો છંદ છે કર્તા કર્મને ક્રિયાનું સ્વરૂપ કરતા પરિણામી દર્વ कर्म रूप परिणाम क्रिया पर जय की फिरनी वस्तु एक त्रय नाम। તો એમાં આપણે ગ્રંથાદિરાત સમયસારના આધારે થોડી ચર્ચા કરી રહ્યા છીએ। સમયસાર ગ્રંથરાજમાં જે આપણે છંદનો પાઠ કર્યો ને 51 નંબરનો શ્લોક છે। તો 50 અને 51 શ્લોક વચ્ચે સમયસાર ગ્રંથમાં 50 અને 51 શ્લોકની વચ્ચે 7 ગાથા આવેલી છે। એમાં 80, 81, 82 એનું એક આખું પેકેજ છે જ્યાં અજ્ઞાનીની વાત છે એનો આપણે સ્વાધ્યાય કર્યો। 83 નંબરમાં અજ્ઞાની અને જ્ઞાની બંનેની મિક્સ વાત છે એનો પણ સ્વાધ્યાય કર્યો। 84 ગાથાનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે। અજ્ઞાનીની વાત છે, અજ્ઞાનીનો અનાદિનો જે પ્રસિદ્ધ વ્યવહાર છે, જે એની ખોટી માન્યતા છે એને આપણે જોઈ રહ્યા છીએ। વિસ્તારથી એની ઘણી ચર્ચા પણ કરી છે, થોડી ચર્ચા કરીને આગળ વધીશું। 84 ગાથા છે, શું કહે છે? હવે વ્યવહાર દર્શાવે છે। આત્મા કરે વિધવિધ પુદ્ગલ કર્મ મત વ્યવહારનું વળી તેજ પુદ્ગલ કર્મ આત્મા ભોગવે વિધવિધનું। શું કહે છે એમાં જુઓ, આપણે ભાવાર્થને પણ એક પેરેગ્રાફ જોયો હતો અને ટીકાની છેલ્લી લીટી પણ તમને વંચાવી હતી। અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે। અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર એટલે અજ્ઞાની જીવ અનાદિથી આવી એની ખોટી માન્યતા જોવામાં આવે છે। શું કહે છે? ભાવાર્થ જુઓ, પુદ્ગલ કર્મને પરમાર્થે પુદ્ગલ દ્રવ્ય જ કરે છે। બરાબર છે કે નહીં? એટલે કે બીજી શબ્દ રોટલીનો કરતા લોટ જ છે। પુદ્ગલ કર્મને પરમાર્થે પુદ્ગલ દ્રવ્ય જ કરે છે। રોટલીને ખરેખર લોટ જ કરે છે।
જીવ તો પૂદગલ કર્મની ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામને કરે છે. અજ્ઞાનીની વાત છે ને, અજ્ઞાની બાઈએ તો માત્ર રોટલી બનાવવાનો રાગ કર્યો છે. રોટલી જે છે એ તો લોટથી જ બની. પૂદગલ કર્મને પૂદગલ દ્રવ્ય જ કરે છે. રોટલી તો પૂદગલ છે, એ પૂદગલ કર્મને પૂદગલ દ્રવ્ય જ કરે છે. અહીંયા કહે છે કે એની ઉત્પત્તિને જીવ તો પૂદગલ કર્મની ઉત્પત્તિને એટલે જે રોટલીની ઉત્પત્તિ થઈ એને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામને કરે છે. અજ્ઞાની જે છે એ રાગનો કરતા થાય છે. વળી પૂદગલ દ્રવ્ય જ પૂદગલ કર્મને ભોગવે છે. એ રોટલી બનીને રોટલી બની પછી રોટલી મેં ભોગવી, ખાધી જે કહે છે, મેં એકવાર ભોગવવામાં આવે ભોગ, વારંવાર ભોગવવામાં આવે ઉપભોગ. તો મેં રોટલીને ભોગવી તો કહે છે ખોટી વાત છે. શું લખે છે? પૂદગલ દ્રવ્ય જ પૂદગલ કર્મને ભોગવે છે. રોટલીને રોટલી જ ભોગવે છે. વાત સમજાય છે કે નહીં? રોટલીને બનાવવા વાળું પૂદગલ કર્મ, રોટલી એ પૂદગલ કર્મ છે. બીજા શબ્દમાં કહીએ તો એને બનાવવા વાળું પૂદગલ છે. અને જે રોટલીને ભોગવવાનું કાર્ય થયું ને, એ કોને ભોગવ્યું? કે રોટલીએ ભોગવ્યું, પૂદગલે જ ભોગવ્યું. એ કહે છે ને, વળી પૂદગલ દ્રવ્ય જ પૂદગલ કર્મને ભોગવે છે. રોટલીને બનાવી કોને? કે પૂદગલ દ્રવ્યએ. રોટલીને ભોગવી કોને? કે પૂદગલ દ્રવ્યએ. અજ્ઞાની જીવે શું કર્યો? કે એ રોટલી બનાવવાનો રાગ કર્યો અને રોટલી ખાવાનો રાગ ભોગવ્યો. રોટલી બનાવવાનો રાગ કર્યો અજ્ઞાન ભાવે અને રોટલી ખાવાનો અજ્ઞાન ભાવે, હું રોટલી ખાઉં છું અને એમાં મને મજા આવી એવો એ રાગમાં એને સુખનું જે વેદન થયું ને, એ રાગમાં ઇન્દ્રિયજનિત સુખને ભોગવ્યું એને. એટલે રાગને કર્યો અને એ સુખને ભોગવ્યું. અને કોઈ વસ્તુ એનો બનવાનો યોગ એવો હોય ને, સમજો ને કે ભાઈ શાક બનાવ્યું, કાકડીનું શાક બન્યું કાકડીનું શાક, તો એ કહે મેં બનાવ્યું અને એક કાકડીની અંદર 3 કાકડીમાં 2 કાકડી, કડવી કાકડી ભેગી આવી ગઈ હતી, ચાખવાની રહી ગઈ અને ખાઈ શકે મજા ના આવી. તો એ દ્વેષના પરિણામ થયા. વાત સમજાય છે કે નહીં? દ્વેષના પરિણામ એટલે દુઃખને ભોગવ્યું. સમજાય છે કે નહીં? દુઃખને ભોગવ્યું. કડવી કાકડીને નથી ભોગવી, એ સંબંધીને જે દ્વેષ થયો ને એને દુઃખને ભોગવ્યું. અને સરસ મજાની રોટલીને નથી ભોગવી, પણ એ સંબંધીના રાગમાં સુખને ભોગવ્યું. એટલે અજ્ઞાની જીવ રાગને કરે છે કે દ્વેષને કરે છે? રાગ દ્વેષને કરે છે. અજ્ઞાન ભાવથી રાગ દ્વેષને કરે છે અને એની અંદર સુખ અને દુઃખને ભોગવે છે, સુખ દુઃખને ભોગવે છે. બાકી એ રોજ કહીએ છીએ દાળ ભાત રોટલી શાકને બનાવે અને ભોગવે, એ તો કદી સવાલ જ નથી. લખીને પરભાવનો કરતા તો કદી નથી. ગુલાબજાંબુ બનાવે ને ગુલાબજાંબુ ભોગવે, પાપડને બનાવે ને પાપડને ભોગવે, તો 3 કાળમાં શક્ય છે જ નહીં, શક્ય જ નથી. એ કહે છે, સાંભળજો. વળી પૂદગલ દ્રવ્ય જ પૂદગલ કર્મને ભોગવે છે. જીવ તો પૂદગલ કર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને ભોગવે છે. પૂદગલ કર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામને ભોગવે છે. અહીંયા રાગ જે થયો એને ભોગવે છે. પરંતુ જીવ અને પૂદગલનો આવો નિમિત્ત નૈમિત્તિક ભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પૂદગલ કર્મને જીવ કરે છે અને ભોગવે છે.
કયો સંબંધ દેખીને? નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખીને. અને આપણે આગળ ભણ્યા પણ ખરા, આ બે દ્રવ્યોની પર્યાય વચ્ચે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એક પૂદગલની પર્યાય અને એક જીવની પર્યાય, એ બંને વચ્ચે જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને એને ભ્રમ થઈ ગયો કે હું આને કરું છું ને આને ભોગવું છું. એને કર્તા કર્મ સંબંધ સ્થાપી દીધો. નિમિત્ત નૈમિત્તિકમાં કર્તા કર્મ સંબંધ સ્થાપ્યો. ખ્યાલ આવે છે ને? હા. અને પછી આ તો હજુ બહારની, કાલે પણ વાત કરી, બહારથી અંદર લાવે છે. અને ખરી વાત તો એ છે કે હું કરતા અને આ જે રાગ દ્વેષના પરિણામ થાય એ મારું કર્મ ખરેખર તો એમય નથી. અને એટલે કોઈ ને પરનો કરતા ભોગતા તો કોઈ પ્રશ્ન જ નથી, પણ હું પરને કરું છું ને પરને ભોગવું છું એવી મિથ્યા માન્યતામાં જીવ પોતાની પર્યાયમાં રાગ દ્વેષને કરે છે ને રાગ દ્વેષને ભોગવે છે. એટલે અજ્ઞાની જીવ રાગનો કરતા અને રાગનો ભોગતા થયો. અને રાગનો કરતા રાગનો ભોગતા તો કરતા કર્મ સંબંધ થયો ને, એનાથી નવા કર્મોનો બંધ ચાલુ થાય છે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા એ રાગની સાથે કરતા કર્મ કે ભોગતા સુખ દુઃખ સાથે ભોગતા ભોગ્ય સંબંધ નથી. એ રાગ જે છે એમના જ્ઞાનનું જ્ઞેય બની જાય છે, પરજ્ઞેય. તો એમને તો એની સાથે જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. જ્ઞેય જ્ઞાયક કરતા કર્મ સંબંધ નથી. કરતા કર્મ સંબંધ નીકળી ગયો એટલે નવા કર્મનો બંધ થતો નથી જ્ઞાનીને. સમજાય છે કે નહીં? બીજા શબ્દમાં કહીએ તો અજ્ઞાનીનો રાગ, કેમ કે એને રાગની અંદર કર્તૃત્વપણું છે ને, તો અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધમાં નિમિત્ત થયો. અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધમાં નિમિત્ત થયો. અને જ્ઞાનીનું જ્ઞાન, જ્ઞાનીનું જ્ઞાન, તો સમજો હવે, અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધમાં નિમિત્ત થયો. જ્ઞાનીના જ્ઞાનમાં આ રાગ નિમિત્ત થયો. જ્ઞાનીનું તો જ્ઞાન છે, તો જ્ઞાનીનું જ્ઞાન તો પોતાના ઉપાદાનથી જ્ઞાન રૂપે પરિણમ્યો છે, પણ એમાં રાગ નિમિત્ત થયો. રાગના કારણે અહીંયા જ્ઞાનરૂપ પરિણમન છે એમ નહીં, પણ જ્ઞાનની સ્વચ્છતાની અંદર આ રાગ સંબંધનું જ્ઞાન થયું. રાગ સંબંધનું શું થયું? જ્ઞાન. અને રાગ સંબંધનું જ્ઞાન થયું એ પોતાના ઉપાદાનથી થયું, એમાં રાગ નિમિત્ત છે. એટલે જ્ઞાનીના જ્ઞાનમાં રાગ નિમિત્ત છે અને અજ્ઞાનીનો રાગ નવા કર્મબંધમાં નિમિત્ત છે. આ બંને મોટો વાસ્ટ ડિફરન્સ છે બંને વચ્ચે. જુઓ, આવો નિમિત્ત નૈમિત્તિક ભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ છે કે પૂદગલ કર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિકાળથી પ્રસિદ્ધ વ્યવહાર, અનાદિકાળથી આ જીવને ખોટો આવો ભ્રમ ચાલતો આવે છે. અનાદિકાળથી ખોટી ભ્રમણા છે જીવને. બે ત્રણ ચાર દિવસ પહેલાંના જ સવારના પૂજ્ય ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં હતું ને છડાળાના, કેવા કેવા ભ્રમ પણ કેવા. આ તો ભ્રમની વાત આવી ને, કેવી જાતિની ખોટી માન્યતાઓ, ભ્રમ કે તમારે આ પ્રમાણે સંતાનની પ્રાપ્તિ માટે તમે કોઈની બલી ચડાવો, કોઈના છોકરાની તમે એ પ્રમાણે કરી નાખો તો તમને સંતાનની પ્રાપ્તિ થશે. અને આવું જીવને ભ્રમ થઈ જાય. અને બનેલી ઘટના ગુરુદેવે કહ્યું પણ ખરું કે આવું જીવને ભ્રમ થઈ જાય કે વાત બરાબર છે, હશે તો કોઈના છોકરાને, હવે આ છે ભ્રમ. હવે ભ્રમ જ કહેવાય ને કે એને કોઈના છોકરાને હું મારી નાખું તો પછી મને સંતાનની પ્રાપ્તિ થાય. હવે જીવને એની અંદર તો અરે આવું તો હોતું હશે, આવું તો અરે આવું કરાય. તો અહીંયા પણ આ તારા ચૈતન્ય પ્રાણનો ઘાત થાય છે. જ્ઞાનીઓ તારી માન્યતાને જોઈને, તારા ભ્રમને જોઈને, શું કહેવાય બીજા શબ્દોમાં, તારી બુદ્ધિની અંદર કેટલી હીનતા છે જ્ઞાનીઓ વિચાર કરે છે. જેમ પેલે કોઈ વ્યક્તિએ પોતાના સંતાનને, પોતાના ઘરે સંતાનની પ્રાપ્તિ માટે કોઈના બાળકનો બલિ ચઢાવે તો આપણે અરે આવું તો કરાતું હશે, ગાંડપણ કહેવાય ને, તો ગાંડપણ કહેવાય.
એમ જ્ઞાનીઓ કહે છે અજ્ઞાનીઓનો આવો જે પ્રસિદ્ધ વ્યવહાર કે મેં કર્યું ને મેં ભોગવ્યું ને મેં કર્યું ને આ કર્યું, તો જ્ઞાનીઓ એના ગાંડપણને કહે છે કે આ ગજબનું ગાંડપણ છે, ગજબનું ગાંડપણ છે. હા, કે આ એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહીં તો કહે છે મેં કર્યું અને અમે આટલા વર્ષથી આ બધું કામ કરતા આવ્યા છીએ અને અમે આ બધું ભોગવટો, અહીંયા આ બધું અમારું ભોગવટો છે. હવે શું છે? નક્કી તો કરો, ગાંડપણ છે, ભ્રમ છે. એ કહે છે હા, ભ્રમ છે, મોટો ભ્રમ છે. ભ્રમથી ભૂલી પ્રાપ્ત પર્યાયમાં તન્મય થયો. છે નહીં વસ્તુનું સ્વરૂપ એવું. ટોડરમલજી સાહેબે ઘણું લખ્યું. મળદાને કોઈ જીવતું માને, મળદાને જીવતું માને તો એનો ભ્રમ છે, એ થોડું જીવતું થઈ જાય. એને ભ્રમ કાઢવું પડશે. મળદું સજીવન ન થાય, મળદું તો મળદું છે, એને ભ્રમ કાઢવો પડશે આ જીવતું છે એવું, તો એ સુખી થશે. હા, બાકી જ્યાં સુધી એને જીવતું છે જીવતું છે જીવતું છે એ એવો ભ્રમ હશે ત્યાં સુધી દુઃખી થશે. એને ભ્રમ કાઢવાનું છે. એમ હું પરના કામ કરું છું ને બહારની બધી વસ્તુઓને ભોગવું છું, આ છે તે છે. હા, તો કે છે ભ્રમ છે તારો, અને જ્યાં સુધી ભ્રમ છે ત્યાં સુધી દુઃખી છે. જેમ પેલા મળદાને જીવતું માને તો એ દુઃખી છે, ભ્રમ છે. તો એમ તને આ બહારના કામોના અમે કરીએ ને અમે ભોગવીએ, આ મારું ને હું એનું, ચાર બોલ કહીએ ને, હું મકાનવાળું, અહમપણું, હું મકાનવાળું, અહમપણું. પછી મારું મકાન, એ મમકાર બુદ્ધિ, સ્વામિત્વ, મારું મકાન, આ ભ્રમ છે. પેલો તો કહ્યું ને હું પૈસાવાળો કે હું બંગલાવાળો કે હું મકાનવાળો, એક ભ્રમ. અહંકારવાળો, અહમ બુદ્ધિવાળો ભ્રમ, અહમ બુદ્ધિવાળો. બીજો ભ્રમ મારું મકાન, મકાન મારું છે, એ મમકાર બુદ્ધિ. ટોડરમલજી ચોથા અધિકારમાં લખીને આ વાતો, મમકાર બુદ્ધિ. હવે આ ચાલે છે આ કર્તા બુદ્ધિ અને ભોગતા બુદ્ધિ. આ મકાન, આ બંગલો કોને બનાવ્યો? મેં ઊભા રહીને બનાવ્યો છે. રાત દિવસ હું ઊભો રહ્યો, જોડે ઊભા રહીને આખું ઊભું કર્યું છે. સવાર 7-2 કલાક, બપોરે પણ આવું, જોડે ઊભા રહીને આખું બધું તૈયાર કર્યું છે. કર્તા બુદ્ધિ, કરતા અમે આને આ ઊભું કર્યું, કરતા બુદ્ધિ. અને બસ આ બધા કહે ને બહુ સરસ બનાવ્યું, સરસ બનાવ્યું. અરે 3 વર્ષ એની આગળ 3 વર્ષ ખડે પગે ઊભા રહીને બનાવ્યું છે. એમ પાછું કે 3 વર્ષ ખડે પગે ઊભા રહીને મેં બનાવ્યું છે. તે બનાવ્યું છે કે પાપ બાંધ્યું છે, એ સંબંધીનું પાપ બાંધ્યું છે મિથ્યાત્વનું. અને પછી બધા કહે ને બહુ સરસ બનાવ્યું, બહુ સરસ, બહુ સરસ બનાવ્યું છે. બસ હવે તો કે અમે એ છેલ્લા 5 વર્ષથી આને ભોગવીએ છીએ, 5 વર્ષથી આને ભોગવીએ છીએ. આ ભોગતૃત્વ બુદ્ધિ. પૂદગલ કર્મને ભોગવે છે, પૂદગલ કર્મને કરે છે. મકાન કોને બનાવ્યું? ગુરુદેવશ્રી ખૂબ કહે છે ને, આ પરમાગમ મંદિર કોણ કરે? એક એક પરમાણુ એનો કડિયો છે, એક એક પરમાણુ કોણ કરે? અને તું કહે છે મેં બનાવ્યું. અને અમે આનો ભોગવટો, આ બાજુ આટલી જગ્યા ને આ બાજુ આટલી જગ્યા ને આ બાજુ, ચારે બાજુ અમારે છૂટ છે. કોઈ વળી કે 3 બાજુ છૂટ છે, કોઈ કે ઉપર ને નીચે. અરે પાગલપણું છે, ગાંડપણ છે, ભ્રમ છે. ભૂલ આપકો ભરમતવાદી. એ પૂદગલ કર્મને કરે છે અને પૂદગલને ભોગવે છે. અહીંયા એ કહે છે. અને અજ્ઞાની અનાદિકાળથી એને આ ભૂલ પડી ગઈ છે, એ કહે છે. અને બીજી વધારે તો સુલના બી વાત કરીએ, પછી નીકળવું પડશે ને એક દિવસે ત્યાંથી. સમાજના બધા માણસો ભેગા થશે અને બાંધીને લઈ જશે ને સ્મશાને. શું ભોગવ્યું તે? શું ભોગવ્યું? અંદરમાં જે અકારક
અને અવેદક એવો જે ભગવાન આત્મા, શુદ્ધાત્મા, હવે ક્યાં કેટલી વાતો છે. અકર્તા અને અભોગતા પોતાનો શુદ્ધાત્મા, એ તો આખો રહી ગયો બાજુમાં. વધારે બીજા શબ્દોમાં કહીએ ને થોડીક વાત, તો તારી પર્યાયમાં જે નિર્મળ પર્યાય થાય ને, શુદ્ધ પર્યાય આનંદ, આનંદનું વેદન, આનંદનું વેદન, વેદન, તો એ આનંદનું વેદન થાય. એ કહેશે કે એ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે નિયમથી કર્તવ્ય એવા રત્નત્રય, તે નિયમ જે કહ્યું ને, એ નિર્મળ પર્યાયનું તું કરતા અને નિર્મળ પર્યાયનું ભોગતા ખરેખર તો એમય નથી. મલિન પર્યાય તો દૂર, પરનો તો પ્રશ્ન જ નથી. જે શુદ્ધનયનો વિષય, સમ્યક દર્શનનો વિષયભૂત જે ભગવાન આત્મા જે છે ને, શુદ્ધ આત્મા, હું તો અકારક અને અવેદક છું. નિર્મળ પર્યાયને પણ હું કરવા વાળો નહીં ને નિર્મળ પર્યાયને હું ભોગવવા વાળો નહીં. વિચાર તો કરો. હું આ છું, મારે અહીંયા આ હું છું, આવું મારું અસ્તિત્વ છે. આમાં મારે અહમપણું કરવાનું છે. અકારક ને અવેદક 320 ગાથામાં જે બતાવ્યો, એવો આ જે ભગવાન આત્મામાં મારે અહમપણું સ્થાપિત કરવાનું છે. એની અંદર સ્વસ્વામિત્વ સંબંધ શક્તિ, આનો હું સ્વામી. હવે એને મૂકીને બહારમાં પુણ્યના ફલમાં ક્યાંક બહારમાં થોડું જોવામાં આવે ને, એને હું કરું છું ને એને હું ભોગવું છું. અને તમારે માર્ગ કરવો હોય તો કરજો. ચાહે લગ્નના પ્રસંગ હોય કે મકાનના પ્રસંગ હોય, બધું બની જાય ને, એના બનવા કાળે, થવા કાળે થયું, બનવા કાળે બન્યું છે. પણ બધા પછી એમ કહેતા છે કે અમારે આ 1-2 ભૂલો થઈ ગઈ, લગ્નમાં 1-2 ભૂલ પડી ગઈ અમારે, તો બીજા લગ્ન વખતે સુધારજો. બીજા લગ્ન વખતે બીજી ભૂલ પડે છે. સમજાય છે કે નહીં? મકાનની અંદર અમારે આ થોડી કિચનમાં થોડી ગડબડ થઈ ગઈ, થોડીક ડ્રોઈંગ રૂમમાં ગડબડ થઈ ગઈ, થોડું સેટિંગ જરીક, થોડીક લોબીમાં, થોડી ગેલેરીમાં, સમજાય છે ને? થોડીક આ મારી મિસ્ટેક થઈ ગઈ, થોડી આ મિસ્ટેક થઈ ગઈ. કેમ થઈ ગઈ? તું કરતો હતો ને. અરે પેલું પણ એના કાળે થવા યોગ્ય થયું છે. તે તો માત્ર ગાડા નીચે કૂતરું ચાલતું હોય ને, બસ તે અહંકાર કર્યો છે. એ કહે છે નીચેના પેરેગ્રાફમાં, જુઓ, સ્પષ્ટ ચોખવટ કરે, સાંભળજો. પરમાર્થે એટલે રિયલમાં જીવ પૂદગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, આ પંડિત શ્રી જયચંદજી છાબડા ચોખવટ કરે છે. પરમાર્થ એટલે રિયલમાં જીવ પૂદગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં જ્યાં સુધી ભેદ જ્ઞાન ન હોય ત્યાં સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને અંદરમાં ભેદ જ્ઞાન નથી ને, અંદરમાં પોતાના અકૃત્રિમ એવા ભગવાન આત્માને જુદો જોયો નથી, એટલે બધી ભેળસેળ કરી નાખે છે. ભેદ જ્ઞાન નથી તો ભેળસેળ કરી નાખે છે, પરમાભેદપણું કરે છે. જો ભેદ જ્ઞાન ન હોય ત્યાં સુધી બહારની પ્રવૃત્તિ, બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને, સાંભળજો, અજ્ઞાનીને જીવ પૂદગલનું ભેદ જ્ઞાન નહીં હોવાથી ઉપલક દ્રષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લેશે. કેટલી સરસ લીટી છે આ, બહુ સુંદર લાઈન છે. અજ્ઞાનીને જીવ પૂદગલનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, સ્વપનનું ભેદ જ્ઞાન નથી, એટલે ઉપલક દ્રષ્ટિ એટલે બહારથી સંયોગની દ્રષ્ટિથી જોવે છે. સંયોગની દ્રષ્ટિથી જોવે છે. ઉપલક દ્રષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લેશે. જે કહે છે ને ભાઈ, આ ઘડિયાળને મેં જ ઊંચી કરી, આમાં મેં ક્યાં ઊંચી કેમ ના કરી મેં? હવે તમે કહો છો પૂદગલ કર્મ, પૂદગલ દ્રવ્ય જ પૂદગલ કર્મ નહીં કરે છે, આ ઊંચી થઈ તો એના કારણે થઈ, મેં નથી કરી. પણ દેખાય તો છે કે મેં કરી. ડાબો હાથ ઊંચો કરો તો ડાબો હાથ, જમણો હાથ તો જમણો હાથ, સ્પષ્ટ દેખાય છે ને. તો ઉપલક દ્રષ્ટિએ એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ, એની અંદર કર્તા કર્મ સંબંધ માની લીધો. આ મોટી ભૂલ થઈ ગઈ. નાની નહીં, મોટી ભૂલ છે. 100%માં 100%ની ભૂલ, 100%માં 100% ભૂલ.
નિમિત્ત નૈમિતિક સંબંધને કરતા કર્મ સંબંધ માન્યો એ મોટામાં મોટી ભ્રાંતિ છે. એને એમ થાય છે, સીધી વાત છે કે ડાબો હાથ ઊંચો કરી લો, આ કર્યો ને જમણો હાથ તો જમણો હાથ, બરાબર છે કે નહીં? તાલી પાડો લો, તો એને લાગે છે કે બરાબર છે, અમે આ કરીએ છીએ ને. શું બનાવવું છે આજે ભોજનમાં? કે ખમણ બનાવો, કે ચલો બનાવે અને લો. સમજે છે ને? બધું લાગે તો છે. ગાડી ડ્રાઈવ કરતા તો ડાબી બાજુ લેવી, જમણી બાજુ, ડાબી બાજુ ડાબી બાજુ લીધી. અમે ડ્રાઈવ કરીએ જ છીએ ને ગાડીને, ચોખ્ખું દેખાય તો છે. નરી આંખે આવું એને ઉપલબ્ધ દ્રષ્ટિએ લાગે છે. જેવું ઉપલબ્ધ દ્રષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લેશે. જેવું દેખાય ને એવું જ માની લેશે. તેથી તે એમ માને છે કે જીવ પૂદગલ કર્મને કરે છે અને ભોગવે છે. આવું અજ્ઞાનીને ઉપલબ્ધ દ્રષ્ટિએ બહારમાં જેવું દેખાય એવું માની લેશે. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની ધર્માત્માને પણ તમે બહારથી તો આવું જ દેખાશે ને. જ્ઞાની ધર્માત્મા એ ઘરમાં રસોઈ બનાવે, સમ્યક દ્રષ્ટિ બહેન હોય રસોઈ બનાવે, ઘરમાં ઝાડુ પોતા લગાવે, એ બધી ક્રિયાઓ કરતા દેખાય ને જ્ઞાની પણ. તો બહારમાં તો એમ જ દેખાય ઉપલબ્ધ દ્રષ્ટિએ તો. એટલે અજ્ઞાની એમ જ માને છે કે આ બધા બહારના કામો અમે કરીએ છીએ એને ભોગવીએ છીએ. વળી સીધી તો વાત છે. એ કહે છે, હવે શું કહે છે? શ્રી ગુરુ ભેદ જ્ઞાન કરાવી પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, શ્રી ગુરુ ભેદ જ્ઞાન કરાવી પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને, એટલે કે બે દ્રવ્ય અલગ અલગ છે. જીવ દ્રવ્ય અલગ છે, પૂદગલ દ્રવ્ય અલગ છે. શ્રી ગુરુ સમજાવે છે કે આ તું ગડબડ કરે છે, આવું છે નહીં વાસ્તવમાં. પરમાર્થ જીવનું સ્વરૂપ બતાવીને અજ્ઞાનીના એ પ્રતિભાસને, અજ્ઞાનીના એ પ્રતિભાસને એટલે એવી એની મિથ્યા માન્યતાને, આવું મને પ્રતિભાસ થયો, આવી એને ખોટો આભાસ થયો. વ્યવહારાભાસ જેને કહીએ છીએ ને, પ્રતિભાસ ખોટો. અજ્ઞાનીના એ પ્રતિભાસને, વ્યવહારાભાસ તો યદ્યપી થોડીક જુદી પદ્ધતિથી પણ કહેવાશે. વ્યવહારાભાસ તો એક થોડા આગળ ટ્રેક ઉપર જશે થોડું. પ્રતિભાસ એટલે એની એવી માન્યતા ખોટી. અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે. એ સાચો વ્યવહાર નથી. હવે કહેજો, હવે આ વ્યવહારને દૂષણ દેશે. આ જે એનો વ્યવહાર જે છે ને, કે અમે કરીએ છીએ ને અમે ભોગવીએ છીએ, અમે કરવાવાળા પણ અમે ભોગવવાવાળા પણ અમે જ બનાવીને જાતે બનાવીને જાતે ખાધું. કે શું કર્યું આજે? કે બસ આજે જાતે બનાવીને જાતે ખાધું. તો એ કહે છે કે મેં બનાવીને મેં ખાધું. એને અહીંયા કહે છે કે અજ્ઞાનીના, હવે એની જે વ્યવહાર એટલે એની માન્યતા જે છે ને એને દૂષણ દે છે. મને એ માન્યતા જે છે ને એ માન્યતામાં દોષ છે. તારો આવી જે પ્રકારે હું પરને કરું છું ને પરને ભોગવું છું એવું જે તારું સમજવું છે ને એની અંદર દોષ બતાવે છે. આ માન્યતા સાચી નથી. નિર્દોષ માન્યતા નથી. જ્ઞાનીની માન્યતા જે છે ને એ નિર્દોષ માનવું છે. તારું માન્યતા ખોટી છે, સ્પષ્ટ કરે છે. જુઓ શું કહે છે. પૂદગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે, જીનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. બહુ સુંદર ગાથાઓ છે. એક શું કહે છે ગાથાનો થોડો ભાવ સમજો. પહેલા આગળની ગાથાને કન્ટિન્યુ કરી. પૂદગલ કર્મ જીવ જો કરે, સમજાય છે ને? એ પૂદગલ કર્મને જો જીવ કરે, બરાબર છે કે નહીં? હાથ હલાવવાની ક્રિયા, જે કે રસોઈ બનાવવાની ક્રિયા, ખાવાની ક્રિયા, પૂદગલ કર્મ જીવ જો કરે એને જ જો જીવ ભોગવે. આ કપડાને અમે ભોગવીએ છીએ,
આ બધા આભૂષણ જે છે ને, અલગ 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 પ્રકારના આભૂષણ, રંગબેરંગી અલગ અલગ પ્રકારના આ મળદાને શણગાર કરે છે ને બધા, અમે એ બધા દાગીનાને ભોગવીએ છીએ, અલગ 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 પ્રકારના કપડાને અમે ભોગવીએ છીએ. સમજાય છે કે નહીં? એ અહીંયા કહે છે કે તું જે એવું માને છે કે બધા બહારના કામ અમે આ બધા કામ કરીએ છીએ અને અમે આ બધી વસ્તુઓને ભોગવીએ છીએ, પૂદગલ કર્મને અમે કરીએ પણ છીએ અને અમે એને ભોગવીએ છીએ, તો બહુ જ કુંદકુંદ આચાર્ય દેવ શું કહે છે? આપણને આ બધી ગાથાઓમાં ઘણીવાર કહીએ છીએ ને કે આમાં પાછળ આપણને કુંદકુંદ આચાર્ય દેખાવા જોઈએ. પાછળ તો કહેવાય, ખરેખર આમ સામે કુંદકુંદ આચાર્ય દેખાવા જોઈએ, અમરચંદ્ર આચાર્ય દેખાવા જોઈએ આપણને, જ્ઞાની પુરુષો દેખાવા જોઈએ. આપણે તો અહીંયા જ છે ને, વસ્ત્રાપુર જિનાલયની અંદર તો આપણે કુંદકુંદ આચાર્ય ભગવાન બિરાજમાન છે ને. દર્શન કરતી વખતે બસ આ ખ્યાલ આવવું જોઈએ કે આ ગાથા લખી રહ્યા છે, આ ગાથા લખી રહ્યા છે. જેને જે સ્વાધ્યાય ચાલતો હોય ને, અંદર આપણે લાઈવ જે છે ને, તો લાઈવ જે કહીએ છીએ ને, બસ આ ગાથા લખી રહ્યા છે એમ અંદરમાં આપણને એવી રીતે. બાકી એક પ્રકારની દર્શનની અંદર પણ શુષ્કતા, ભાવોની અંદર લુખા એકદા, એવું ન હોવું જોઈએ ભાઈ. જો કેટલીક, કેમ કે આમાં જોઈએ તો સોગાની સાહેબનો એક બોલ આવ્યો ને હમણાં, વિતરાગી દિગંબર સંતોના એક એક વચનમાંથી અમૃતના બુંદ ટપકે છે. સોગાની સાહેબનો બોલ આપણે ચાલ્યો, એક એક વચનમાં અમૃતના બુંદ ટપકે છે, વચનમાંથી અમૃતના બુંદ ટપકે છે. જો પૂદગલ કર્મ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે, તો શું થાય? જીનને અસંમત, જીનને અસંમત એટલે જીનેન્દ્ર ભગવાનને આવી તારી માન્યતા સંમત નથી. સંમત, જીનને અસંમત, એનો અર્થ એ થયો કે તું જીનેન્દ્ર ભગવાનને જે માર્ગ બતાવ્યો છે ને, એ માર્ગથી વિરુદ્ધ માર્ગ ઉપર ચાલી રહ્યો છે. જીનેન્દ્ર ભગવાનના માર્ગને તું વોટ નથી આપતો, એ માર્ગ ઉપર નથી ચાલતો. જીનને અસંમત, સમજી ગયા કે નહીં? અમે ધંધો બરાબર એસ્ટાબ્લિશ કર્યો છે, ધંધો બરાબર અમે ચલાવીએ છીએ. ખ્યાલ આવે છે ને? અમે સુંદર બોલી શકીએ છીએ, દોડી શકીએ છીએ, ચાલી શકીએ છીએ. આ બધી બહારની વસ્તુઓને અમે ભોગવીએ છીએ. અહીંયા એ કહે છે કે જીનને અસંમત, તું જીનેન્દ્ર ભગવાનની વાત સાથે સંમત નથી. જગતમાં કે ભાઈ તમે અમારી વાત સાથે સંમત છો કે નહીં, સંમત છો કે નહીં? તો કહે છે તારી જે માન્યતા છે ને, અમે પરને કરીએ છીએ ને પરને ભોગવીએ છીએ, તો જીનેન્દ્ર ભગવાનની વાત સાથે, ભગવાનના અભિપ્રાય, ભગવાને જે વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે એની સાથે તું સંમત નથી. અને આ વિચાર કરો તો આના પરથી ખ્યાલ આવે ને, એક બાજુ તો તું બોલે, નમોકાર મંત્રનું સ્મરણ કરે, એની માળા ફેરવે, પૂજન કરે, પાઠ કરીને જય હો જય હો જય હો, જય જય નાથ પરમ ગુરુ હો, મહાવીર ભગવાનનો જય હો, 2400 ભગવાનનો જય હો. તો જય હો તો બોલે, પણ માને નહીં એમની વાત. અહીંયા કહે છે કે જેને અસંમત, જીનને અસંમત દ્વિક્રિયા, દ્વિક્રિયા શબ્દ બહુ મહત્વનો છે. વિક્રિયા નહીં, દ્વિક્રિયા, આ દ્વિક્રિયા શબ્દ છે. જીનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. શું ગાથા છે! દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. માને જે આવું માને છે ને,
એ આત્મા અહીંયા કહે છે દ્વિક્રિયાથી અભિન્ન થયો. એનો મતલબ શાંતિથી સમજજો. અહીંયા એ વાત થઈ કે મેં રોટલી બનાવવાનો રાગ કર્યો. એ રાગ અજ્ઞાન ભાવે આત્મામાં થયો. એક ક્રિયા એ રાગની ક્રિયા, બરાબર સમજો. અને મેં રોટલી પણ બનાવી, એ પૂદગલની ક્રિયા. એ રોટલી બની એ પૂદગલની ક્રિયા. અને અહીંયા આ રાગની ક્રિયા એ આત્માની અશુદ્ધ ક્રિયા પર્યાયમાં. બે ક્રિયા થઈ. બંને દ્રવ્ય તો અલગ અલગ છે. રોટલીના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એના ચતુષ્ટય અલગ છે. અહીંયા રાગ થયો, આત્મામાં થયો, તો આત્માના દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ અલગ છે. હવે તું એમ કહે છે કે મેં રોટલીને બનાવીને મેં એને ભોગવી, મેં ગુલાબજાંબુ બનાવ્યા ને ભોગવ્યા, તો દ્વિક્રિયાથી અભિન્ન થયો તું. પેલું જડ છે, તું ચેતન છે, અને તું બંનેથી અભિન્ન અભેદપણું તે તારી માન્યતામાં સ્થાપિત કર્યું. અભિન્ન તે આત્મા ઠરે. અને એ જીવ જિનેન્દ્ર ભગવાનના મત સાથે સંમત નથી. ટીકામાં લખે છે ને, એ સર્વજ્ઞ ભગવાનના મતથી બહાર છે. જો તમે નજર નાખજો, ગાથાર્થ વાંચીએ છીએ. જો આત્મા આ પૂદગલ કર્મને કરે અને તેને જ ભોગવે, પૂદગલને કરે ને ભોગવે, તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન ઠરે. બે ક્રિયાથી અભિન્ન એટલે જીવની ક્રિયા, બરાબર છે ને, આ રાગની ક્રિયા અત્યારે લઈએ. પહેલા રાગની ક્રિયા અને બીજી બહારમાં શરીરની ક્રિયા થાય. અભિન્ન આત્મા ઠરે. જો બે ક્રિયાથી અભિન્ન ઠરે એવો પ્રસંગ આવે છે. આવું બને, પણ ખરેખર એવું થાય ને જે જીન દેવને સંમત નથી. હવે આના નક્કી થઈ ગયું ને. મને તું જેવું માને છે ને, એ તારી વાત સાથે જિનેન્દ્ર ભગવાન સંમત નથી. તો બેમાં ખોટું કોણ પછી? તારી વાત સાથે, તારી માન્યતા સાથે જિનેન્દ્ર ભગવાન સંમત નથી. તારી માન્યતા અને જિનેન્દ્ર ભગવાનની માન્યતા, બંનેની માન્યતામાં ફરક છે. તારી માન્યતા એટલે શ્રદ્ધા ગુણનું પરિણમન, જ્ઞાન ગુણનું પરિણમન, શ્રદ્ધાનું પરિણમન. અને જિનેન્દ્ર ભગવાન એમની શ્રદ્ધા ગુણનું પરિણમન, તો એમની શ્રદ્ધા ગુણનું પરિણમન સમ્યક દર્શન છે. તારી શ્રદ્ધા ગુણનું પરિણમન મિથ્યા દર્શન છે. માન્યતામાં આપણે શ્રદ્ધા ગુણની મુખ્યતાથી વાત કરીએ તો તારી માન્યતામાં કે અમે પરને કરીએ છીએ ને ભોગવીએ છીએ. સમજાય છે કે નહીં? અમે આ શું કે ગાડી છે કે આ કપડાં છે કે અમે આ નથી કહેતા ભાઈ આ વસ્તુ તો અમારે છેલ્લા 10 વર્ષથી ભોગવીએ છીએ, પણ આમ વસ્તુ એટલી સરસ નીકળી છે, એક આટલી જાણે આજે જ લાવ્યા હોય ને એટલી સરસ આઈટમ નીકળી છે. આવું બધું કહે છે ને. બહુ સરસ વસ્તુ નીકળી છે. સમજો ભાઈ શું કહેવાય તમારે, આપણે આ ફ્રીજ છે, 10 વર્ષ થયા, 10 વર્ષથી અમે ફ્રીજને ભોગવીએ છીએ. એક નવા પૈસાનો ખર્ચ નથી થયો. ખ્યાલ આવે છે ને? તો અહીંયા એ કહે છે કે એ સોફા છે, ફ્રીજ છે, બેડ છે, આ બધું ભોગવવાની વસ્તુઓ થાય ને, બધામાં લગાવવું. ઘણી બધી વસ્તુ એની અંદર જેટલું તમે આપણે 24 કલાક જેવી રીતે પરિણામો કરે છે ને, પરથી વિચાર તો ખ્યાલ આવે. ઘરની અંદર અલગ અલગ કલર કરાવ્યો, મેં આવું આ દિવાલ ઉપર આવું કલર કરાવ્યો, આ જોડે રહીને કરાવ્યો ને ભાઈ આની અંદર પણ જો થોડોક હજુ ડાર્ક કર, હજુ આછો કર, 2 દિવાલ ઉપર આવો ને 2 દિવાલ ઉપર આવો, બધું સિલેક્શન મેં કર્યું અને મેં બધો 4 દિવાલ ઉપર કલર કરાવ્યો. અને હવે આમ કલરને જોઈને જરાક આમ ઠંડક લાગે, શાંતિ લાગે છે. આ વિચાર કરો, એ આ પરિણામ કરાવે. કરતા કર્મ સંબંધ સ્થાપે છે નિમિત્ત નૈમિત્તિકની જગ્યાએ. મેં બધા સિલેક્ટ કર્યા, હવે અમે આ બધા કલરને આમ જરાક સારું લાગે છે. એ કલરને ભોગવવો થયો. સમજાય છે ને? બધી વસ્તુમાં સ્પર્શન ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય, ગ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, કર્ણ ઇન્દ્રિય, શું કહે પેલા આ ગ્રાણ ઇન્દ્રિયની અંદર, ગ્રાણમાં આ બધા પદાર્થો લગાવે ને શરીર ઉપર, બધું ચોપડાય છે ને, અમે એને ભોગવીએ છીએ. કાંઈ નથી ભોગવતો.
મને આ પરફ્યુમ ગમે ને આ ના ગમે, તો એ જે ગમે ને એ રાગ એ સંબંધીના ઇન્દ્રિયજનિત સુખને ભોગવે છે, અને નથી ગમતું તો દ્વેષ દુઃખને ભોગવે છે. બાકી બહારની વસ્તુને ક્યાં ભોગવે છે? અને તું જે માને છે અમે એને ભોગવીએ છીએ ને, તો કહે છે કે જિનેન્દ્ર ભગવાનની વાત સાથે તું સંમત નથી. તારી માન્યતા ભગવાનની માન્યતા સાથે મળતી નથી, એટલે તું મિથ્યા. હવે માન્યતા કોને સુધારવાની, તારે કે ભગવાનને? સુધારવાનું કોને બેમાંથી? કોને સુધારવાનું? હા, કેમ કે તું તો બોલે છે ને, અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ્ही મેરે, નિરખો અંગ અંગ જિનવર કે જિનસે જલ કે શાંતિ અપાર. પંચ પરમિષ્ટિ તારા આદર્શ છે ને, તો સુધારવાનું તો તારે રહે છે, સુધારવાનું તારે રહે છે. આ જિનેન્દ્ર ભગવાન સાથે તું સંમત નથી ને, તો સંમત થવું હોય તો તારે સુધરવું પડશે. અને સુધરવા માટે બીજું કાંઈ નહીં, અંદરમાં જે પોતાનો નિષ્ક્રિય એવું જે ભગવાન આત્મા બિરાજમાન છે ને શાશ્વત, એના દર્શન કરવાના છે. અંદરમાં ત્રિલોકીનાથ શાશ્વત તારો ભગવાન આત્મા બિરાજે છે ને, એના દર્શન કરવાના છે, એનો અનુભવ કરવાનો છે. ખ્યાલ આવે છે? અહીંયા એ કહેવા માંગે છે. એક એક વસ્તુનો વિચાર કરો તો ખ્યાલ આવે. આમ જીભ ઉપર પદાર્થ મૂક્યા હોય ને, બહુ સરસ બન્યું છે, બહુ સરસ બન્યું છે આમ. હા, પાછું કે ને ભાઈ એમને ધીરે ધીરે આમ જરાક ચુસ્કી લઈને ટેસ્ટ લઈને, એમને દવાની જેમ થોડું આમ બરાબર એને શું કહેવાય ને, પેલા પીપરમીટને આમથી આમ પાપ પણ રસ કરીને રસપૂર્વક પાપ ભોગવે. હવે કહે છે ને નથી ભોગવતો, એ જાતિના રાગને ભોગવે છે, રાગને ભોગવે છે. પેલા બેગ, ટ્રાવેલિંગ શું કે ટ્રાવેલ કરવાની બેગ, એના શું કે થેલા હોય, બીજું ત્રીજું, મને આ લાલ કલર સારો ગમે ને લીલો કલર સારો ગમે ને આવું ગમે ને આવા ખાના હોય, નાનું ને મોટું, આ બધો કચરો પડે છે અંદરમાં જીવની માન્યતામાં. અમે એને ભોગવીએ છીએ, અમે એને ભોગવીએ છીએ. સમજાય છે કે નહીં? હા, જો અહીંયા બહુ સરસ વાત એ કહી રહ્યા છે, સમજજો કે જીનને અસંમત દ્વિક્રિયા શબ્દ બહુ મહત્વનો છે. એટલે કે અજ્ઞાની જીવ અજ્ઞાન ભાવે રાગને કરે છે ને રાગને ભોગવે છે. પરને કરે ને પરને ભોગવે પ્રશ્ન જ નથી, શક્ય જ નથી. કદી પણ શબ્દ બહુ મહત્વનો, ક્યારેય પણ જ્ઞાની કે અજ્ઞાની ભોગવી જ ના શકે, શક્ય જ નથી. જો એમાં જે ટીકાની છેલ્લી લીટી વાંચું છું, ખાલી પહેલા ટીકાની છેલ્લી લીટી સાંભળજો. ને અનેક દ્રવ્ય સ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યા દ્રષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે, સર્વજ્ઞના મતની બહાર છે. સમજાય છે કે નહીં? અને આ કેટલું મોટું જીવને નુકસાન થઈ ગયું ને, સર્વજ્ઞના મતની બહાર મૂકી દીધા ને. આમ જગતમાં તો એમને નાત બહાર મૂક્યા, આવું હોય છે ને, આપણને બહુ ખબર નથી, પણ આવું બધું હવે તો બધું, પહેલાં એવું કંઈક હતું ને, નાત કંઈક અપરાધ થયો તો નાત બહાર મૂકવાના. તું અનાદિકાળથી નાત બહાર જ છે, વધારે શું કરવું? નાત બહાર જ છે ને. અનંત જ્ઞાનીઓની જે અંદરમાં એ જ્ઞાનીઓ જ્ઞાન અને આનંદને ભોગવે છે ને, એ જ્ઞાની પુરુષોની નાતની તું બહાર જ છે, અનાદિથી નાત બહાર જ છે, નાતમાં આવ્યો જ નથી. ખ્યાલ આવે છે કે નહીં? જો એટલે કેવા શબ્દ લખ્યા છે? સર્વજ્ઞના મતની બહાર છે. બહુ શાંત ચિત્તથી એનો વિચાર કરવો જોઈએ કે એક વસ્તુનો, કે 24 કલાક ડગલે ને પગલે જીવ કેવા અંદરમાં કરતાપણાને ભોગતાપણાના અહંકાર લઈને પડેલો છે. બહારમાં જોઈએ છે તો આપણને દુઃખ પણ થાય. રસના ઇન્દ્રિયની એવી લોલુપતાઓ હોય, રસના ઇન્દ્રિયની લોલુપતા.
કંઈક વસ્તુ બહારમાં આમ કંઈક ખાવા પીવાની વસ્તુ જોવે ને તે અંદરમાં એવી લોલુપતા થઈ જાય, લોલુપતા થઈ જાય ને એના માટેની એની મન વચન કાયાની ખાવા સંબંધી ક્રિયાઓ, હવે શું વર્ણન કરવું એનું, ખ્યાલ આવે છે કે નહીં? અમે એને ભોગવીએ છીએ. એનું આખું વર્ણન તો શું કરવું, પણ ખાલી એક સામાન્ય બીજી રીતે વાત કરું, એવી તો બીજી જીવોના કેવા કેવા પરિણામ, એને કહ્યું ને કંઈ વસ્તુ જોઈને ખાવું પીવું, પણ નથી કહેતા બહારમાં સફરજન જોયું બરાબર, અને ત્યાં ને ત્યાં લઈને એને ધોવું કરવું, એને પ્રાસું કા તે બસ જેમ પેલા તિર્યંચ ગતિના ખાતા હોય ને એમ ખાવા લાગી જાય. ખ્યાલ આવે છે કે નહીં? હવે વિચાર કરો, એને હું ભોગવું છું અંદરમાં, ગ્રદ્ધતા કેવી છે જીવને, કેવી ગ્રદ્ધતાના પરિણામ છે. આ કહે છે તું ભાઈ વિશેષ ચર્ચા કરીશું એની. निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी मांगू वंदना शत बार है, वंदना शत बार है.